ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? અત્યારે સવારના 7 વાગ્યા છે અને વાતાવરણ કંઈક આવું છે. મારે કપડાં ધોવાઈ ગયા છે, ચા નાસ્તો બધું બની ગયું છે. ઘરનું કામ બાકી છે, હવે બીજું બધું તો હવે કામ કરીશ. અગાસી ઉપર આવી તો થયું કે ચાલો હું તમને ગિરનારના દર્શન કરાવું. તો જુઓ, ગિરનાર કંઈક આવો દેખાય છે. ધુમ્મસ છે, ધુમ્મસ જેવું વાતાવરણ છે આજે તો. સૂર્ય ધીમે ધીમે ઉગે છે, કિરણો એના પૃથ્વી પર રેલાય છે ધીમે ધીમે. આજે તો એવું લાગે કદાચ તડકો નીકળશે. 2 દિવસથી આ તો વાદળછાયું વાતાવરણ હતું. આજે એવું લાગે તડકો નીકળશે. ગિરનાર ધુમ્મસ, ગિરનાર ઉપર ધુમ્મસ જેવું દેખાય છે. એકદમ ચોખ્ખો નથી દેખાતો, પણ મન આનંદિત થઈ જાય ગિરનાર અને દાતાર બાપુના દર્શન કરી. રોજ સવારમાં અગાસી ઉપર આવી અને હું આમ તો દિવસમાં કેટલી વાર જ્યારે ફ્રી હોય ત્યારે મારો આ જ સ્થળ છે. અહીંયા બેસી અને ગિરનાર અને દાતારના દર્શન કરવાના. ખબર નહીં, એક મનમાં અલગ જ પ્રકારની શાંતિ મળે છે. જય ગિરનારી. ધીમે ધીમે તડકો આવવા લાગ્યો છે. સૂર્યના સોનેરી કિરણો પૃથ્વી પર પથરાઈ રહ્યા છે. મસ્ત વાતાવરણ છે. અગાસી એકદમ શાંતિમય અને ઠંડુ વાતાવરણ છે. ચારે બાજુ ધુમ્મસ છે. ફ્રૂટની રેકડી આવી તો સફરજન અને કેળા લીધા છે. ચાલો સફરજનને ધોઈ નાખી. સરસ તાજું ફ્રૂટ લઈ આવે છે ભાઈ, રોજ આવે છે. ગાયું ચરે છે. કેટલી બધી જ ગાયું છે. કા દેવા આજે અમે રિક્ષામાં ક્રિકેટમાં જઈ છીએ, હું ને દેવા. તો રોડ સુધી હાલીને જાય છે. આજે ગાડી નથી તો રિક્ષામાં જવાનું છે અમારે, મારા દીકરા બેન. ક્રિકેટનો ટાઈમે થઈ ગયો. કા દેવા રિક્ષા મળી જાય ટાઈમે સારું. કા દેવા રોડ આટલો દૂર છે, રિક્ષા મળી જાય, રોડે પહોંચીએ તો ફટાફટ પહોંચાઈ જાય.
આબર આજે તડકોય બહુ છે. ગાડીની ટેવ પડે એ ખોટું, પછી હાલવાની આળસ થાય, હાલીને જવું પડે તો હમ લાગે છે. ગાડી નહોતી તો કેવો ટપટપ રોડે આઘો ન લાગતો, ગાડી આવ્યા પછી તો રોડે આઘો લાગવા માંડ્યો. ના ના, ગાડી આવ્યા પછી હાલીને જવું પડે તો રોડ છેટો લાગે એમ. ગાડીમાં તો રોડ નજીક લાગે. 4માં 10ની વાર હોય નીકળીએ તો એમ થાય કે હમણાં ગાંધી ચોક પહોંચી જાવ. જો આ રામદેવ પીરનું મંદિર છે મધુરમમાં. રામદેવ પીરનું મંદિર છે. જય રામદેવ પીર. મધુરમ પહોંચી ગયા. હવે રિક્ષામાં બેસી ગયા દેવામાં સરસ લઈ ક્રિકેટ એકેડેમી પહોંચી ગયા છે. દેવાંગભાઈ થોડા લેટ થયા, 3-4 છોકરા લેટ છે તો એ હવે એક્સરસાઇઝ કરે છે, બાકીના એક્સરસાઇઝ કરી લીધી છે.